શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. રાજા વીર વિક્રમની કથાઓ રોમાંચક છે, એમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ અને વેતાળની કથા, છેલ્લી વાર્તા કે જેમાં વિક્રમનો વિજય. અને આ વાર્તામાં આપણે સાંભળીશું કે વેતાળ કોણ હતો તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. ભાગ 1માં આપણે સાંભળીએ વેતાળની કથા, વેતાળનું રહસ્ય, રાજા વીર વિક્રમનો વિજય. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. રાજા વીર વિક્રમનો વિજય અને કોણ હતો વેતાળની વાર્તા. ભાગ 1. વળી પાછો રાજા વિક્રમ સિદ્ધવડ પર પહોંચી ગયો. ઝાડ પર ચડી મરદાને બગલમાં દાબી એ નીચે ઉતર્યો. મરદું ડાયું થઈ એના ખભા પર ચડી ગયું. વિક્રમે ચાલવા માંડ્યું. એ થોડે ચાલ્યો હશે ત્યાં મરદાએ કહ્યું, હે રાજા, તું ખરેખર ધીર વીર છે, એટલે રસ્તાનો તારો ઠાક ઉતારવા હું તને એક વાર્તા કહું છું ને, તે તું સાંભળ. આમ કહી વેતાલે આ વાર્તા શરૂ કરી. ધરમપુર નામે એક ગામ હતું. તેમાં મહાબલ નામે એક રાજા હતો. એ જમાનામાં ગામે ગામ સ્વતંત્ર હતું અને ગામે ગામના જુદા રાજા હતા. કોઈ રાજાને પોતાનું રાજ્ય નાનું પડે તો એ લશ્કર ઊભું કરે ને બીજા ગામ પર ચડાઈ કરી એ જીતી લે અને એ રીતે પોતાના રાજ્યને મોટું કરે. મહાબલ હતો તો બળ્યો, પણ એના નાનકડા રાજ્યથી સંતોષ હતો, એટલે શાંતિથી રાજકાજ કરતો હતો. એ એવું સમજતો હતો કે કોઈની સાથે શત્રુવટ કરતો નથી, પછી મારે કોઈથી બીવાની શું જરૂર. એ ભૂલી ગયો હતો કે દુનિયામાં બધા એના જેવા સંતોષી નથી. દુનિયામાં ક્યાંક તો એવા હોય છે કે જેમને બીજાનું પડાવી લીધા વિના ચેન પડતું નથી. એમને પોતાની પાસે ગમે તેટલું હોય તો એને સંતોષ થતો નથી. તેમને રોજ વધારે ને વધારે જોઈએ છે. ધરમપુરની બાજુમાં જ આવો એક રાજા હતો, કરણપરનો કાળમલ. એ બહારથી મહાબલની સાથે દોસ્તીનો સંબંધ રાખતો હતો, પણ અંદરખાને એની સામે લડવા માટે લશ્કર ભેગું કરતો હતો. મહાબલ છેક સુધી અંધારામાં રહ્યો અને એક દિવસ ઓચિંતાની કાળમલે એના ગામ પર ચડાઈ કરી. મહાબલ પોતે બહાદુર હતો, પણ લડાઈમાં એકલા જણની બહાદુરી ચાલતી નથી. મહાબલ દુશ્મનના લશ્કરની સામે બહાદુરીથી લડ્યો, પણ એ હાર્યો ને દુશ્મનના હાથમાં કેદ પકડાયો. લડાઈમાં કેદ પકડાયેલાને કે શરણ આવેલાને મારો એ બહુ હીણ કૃત્ય ગણાય. પણ મહાબલે, જેને પોતાનો વિશ્વાસુ મિત્ર સમજતો હતો, તે કાળમલે જાતે કેદ પકડાયેલા મહાબલનું માથું કાપી નાખ્યું. રાજાનું મરણ થયું જાણી આખા ગામમાં હાહાકાર થઈ ગયો. રાણીએ વિચાર કર્યો કે દુશ્મનના હાથમાં કેદ પકડાવું અને અપમાનિત થવું એના કરતાં મહેલ છોડી ચાલી જવું સારું. એની સંતાનમાં માત્ર એક યુવાન દીકરી હતી. દીકરીને લઈને એ મહેલમાંથી ભાગી છૂટી. પગમાં પગરખા પહેરવા પણ એ થોભી નહીં. અંગ પર જે કપડાં હતા અને દાગીના હતા તે રહ્યા, એ સિવાય કોઈ ચીજ એણે લીધી નહીં. દીકરીએ લપાતા છુપાતા ઘર છોડી, ગામ છોડી જંગલની વાટ પકડી. કોઈને એની ખબર પડી નહીં. કોઈએ તેમનો પીછો કર્યો નહીં. બંને દીકરી ઘોર વનમાં પ્રવેશી. વનની સાંકડી વટવાટે બંને ઉઘાડા પગે ચાલી. પગમાં કાંટો વાગે, કાંકરો વાગે, પણ ચાલ્યા વિના છૂટકો ન હતો. એમ ચાલતા ચાલતા તેઓ એક ગુફા આગળ આવી. બંને ખૂબ થાકી ગઈ હતી, તેથી આરામ કરવા માટે તેમણે એ ગુફામાં આશરો લીધો. હવે બન્યું એવું કે સંતનપુરનો રાજા અને એનો 20 વર્ષનો યુવાન દીકરો બંને એ દિવસે ઘોડે સવાર થઈ વનમાં શિકાર ખેલવા નીકળ્યા હતા. તેઓ શિકારની શોધમાં આ વનમાં ફરતા હતા અને પ્રાણીઓના પગલાં શોધવા જંગલની કેડીઓ બરાબર જોતા જતા હતા. અચાનક તેમને ત્યાં માણસોના પગલાં દેખાયા. બંનેને ખૂબ નવાઈ લાગી. રાજાએ કહ્યું, આવા ઘોર જંગલમાં માણસના પગલાં ક્યાંથી? વળી પગલાં સ્ત્રીના લાગે છે. યુવાન રાજકુમારે પગલાં જોઈ કહ્યું, બાપુ, પગલાં 2 જણના છે. બંને સ્ત્રીઓ છે. એક પગલું મોટું અને બીજું પગલું નાનું છે. તેથી એક સ્ત્રી નાની હશે ને બીજી સ્ત્રી એનાથી મોટી હશે. 2 સગી બહેનો હોય ને એવું લાગે છે. આ સાંભળી રાજાએ ગમ્મતમાં કહ્યું,
એ નાના પગલાંવાળીને તું પરણજે. શાસ્ત્રોમાં કહ્યું છે કે દીકરો પુખ્ય વયનો થાય એટલે બાપે તેની મિત્ર માનવો અને મિત્રની પેઠે એની સલાહ લેવી. આ રાજા અને રાજકુમાર બંને વચ્ચે આવો નિર્મળ મૈત્રી સંબંધ હતો. કુંવરે ગમત આગળ ચલાવી. તેણે કહ્યું, એક શરતે. કુંવરે કહ્યું. રાજાએ હસીને કહ્યું, શી શરત છે? કુંવરે કહ્યું, મોટા પગલાંવાળીને તમે પરણો તો. મારી માતાને મરી ગયે ઘણા વરસ થયા. મેં સંકલ્પ કર્યો છે કે તમે પરણો તો જ મારે પરણવું છે. વાત એકાએક ગમ્મતમાંથી ગંભીર બની ગઈ. રાજાએ કહ્યું, એ ન બને. કુંવરે કહ્યું, તો તમે કહો છો એ પણ ન બને. છેવટે કુંવરને હઠ આગળ રાજાએ નમતું મૂકવું પડ્યું. એણે કબૂલ કર્યું કે મોટા પગલાંવાળીને મારે પરણવું અને નાના પગલાંવાળીને કુંવરે પરણવું. પછી બંને પગલાં જોતાં જોતાં પેલી ગુફા આગળ આવ્યા. એમણે જોયું તો ગુફામાં બે સ્ત્રીઓ હતી. બંને ચહેરે મોહરે એકદમ એક સરખી દેખાતી હતી. એક મોટી હતી અને એક નાની હતી. ફરક તો માત્ર એટલો જ હતો કે બંને બહેનો જ હશે એવું એમને લાગ્યું. બંને ઉઘાડા પગે હતી, પણ શરીર પર વસ્ત્ર આભૂષણ હતો. એ પરથી સમજાઈ ગયું કે આ વખાની મારી આ બે અહીં આશરો ગોતવા આવી છે. રાજાએ અને કુંવરે બેવને ખૂબ આશ્વાસન આપ્યું અને ધીરે ધીરે એમની બધી વાત જાણી લીધી. હવે એમને ખબર પડી કે આ બે બહેનો નથી પણ મા દીકરી છે. ધરમપુરના રાજા મહાબલની રાણી અને રાજકુંવરી છે. પછી બે મા દીકરીને ઘોડા પર બેસાડી રાજા અને કુંવર બેને પોતાના ગામ સંતનપુર લઈ આવ્યા. સારા ઘરનો આશરો મળ્યો એથી બંને મા દીકરી રાજી થયા. હવે બન્યું એવું કે માતા પુત્રીમાં માતાના પગ નાના હતા અને પુત્રીના પગ માતાના પગ કરતાં જરાક મોટા હતા. એટલે કે નાના પગલાંવાળી મા હતી અને મોટા પગલાંવાળી દીકરી હતી. હવે લગ્નની વાત ચાલી. રાણીની ઈચ્છા પોતાના દીકરીની સંતનપુરના રાજકુંવર સાથે પરણાવવાની હતી. પણ એ રાજકુંવરે કહ્યું, એ ન બને. ક્ષત્રિયનું વચન ફૂંક ન થાય. રાણીએ કહ્યું, એવું કેવું ક્ષત્રિયનું વચન છે? રાજકુંવરે કહ્યું, તમારે કુંવરી પરણાવી હોય તો તમારે પરણવું પડશે. પહેલાં મારા પિતા પરણશે અને પછી જ હું પરણીશ. રાજકુંવરીના હિત ખાતર રાણીએ આ વાત સ્વીકારી. તેણે કહ્યું, ભલે, તમારા જેવા કુંવરની માતા થવામાં મને કંઈ વાંધો નથી. રાજકુંવરે કહ્યું, માતા નહીં, પત્ની. મારા પિતાએ મારી સામે વચન લેવડાવ્યું કે તમારા બેમાં જેના પગ નાના હોય એને મારે પરણવું. મેં સ્વીકાર્યું છે ને સામું તેમની પાસેથી વચન લીધું છે કે મોટા પગવાળીને એમને પરણ્યું. ક્ષત્રિયનો કોલ છે આ, એ જ ખોટો પડવા દેવાય નહીં. આ સાંભળી બે મા દીકરીના મનમાં ખૂબ વિસામણ જાગી. પોતાને આશરો બક્ષનારનું મન દુભાવવાની એમની ઈચ્છા ન હતી અને ક્ષત્રિય તરીકે ક્ષત્રિયનું વચન ખોટું પડે એ એને મંજૂર ન હતું. છેવટે બંનેએ વાતચીત કરી અને બંનેએ આ લગ્નનો પ્રસ્તાવ મંજૂર કર્યો. રાજા મોટા પગલાંવાળી મહાબલની રાજકુંવરીને પરણ્યો અને એનો કુંવર નાના પગલાંવાળી રાણી રાજા મહાબલની વિધવા રાણીને પરણ્યો. આમ રાજકુંવરી અને માતાની સાસુ બની અને એની મા એની પુત્રવધુ બની. પછી મા દીકરીને સંતાનો થયા. આટલી વાર્તા કહી વેતાલે કહ્યું, હે રાજા, તું તો ચતુર સુજાણ છે, તો કહે, પિતા પુત્રને પરણેલી મા દીકરીના સંતાનો એકબીજાને શા સગા થશે? હવે રાજા વિચારમાં પડી ગયો. એને કંઈ જવાબ જડ્યો નહીં એટલે બોલ્યો નહીં. રાજા બોલ્યો નહીં એટલે મર્દાએ કહ્યું, હે રાજા, તું ન બોલ્યો તેથી હું ખુશ થયો. હવે તું બોલીશ ને તોય હું નહીં ભાગી જાઉં. વચન પાલનની તારી નિષ્ઠા અને તારું અપાર ધૈર્ય જોઈ હું તારા પર પ્રસન્ન છું. તેથી હું તારા હિતને માટે તને એક વાત કહું છું ને તે તું સાંભળ. તું જેને સાધુ સમજે છે ને જેનું કામ કરવા તું મને લઈ જાય છે એ ખરેખર સાધુ નથી. સાધુ તો સજ્જન હોય, પરોપકારી હોય. આ તો મહાદૃષ્ટ છે, સ્વાર્થી છે, એ ઘોર સાધના કરે છે. પણ એમાં તેને 108-32 લક્ષણાનો ભોગ ધરાવવો છે. એમાંથી 106 થઈ ગયા છે ને હવે માત્ર 2 જ ખોટે છે. એમાં એક હું અને એક બીજો તું. રાજાએ નવાઈ પામી કહ્યું, તું આ રીતે કેવી રીતે જાણે છે? વેતાલે કહ્યું, હું એનો ચેલો છું, રાજા વીર વિક્રમ. રાજાએ કહ્યું, તું તો પનગરડી ડોશી છે ને? વેતાલે કહ્યું, હું ડોશી નથી રાજા, એ તો મારો વેશ છે. હું તો યુવાન છોકરો છું. તો તું અહીં સિદ્ધવડની ડાળે મરદું થઈને કેમ લટકે છે?
વેતાલે કહ્યું, એ વાત જરા લાંબી છે, પણ હું તને કહું છું તો ધીરજથી સાંભળ. હવે મારી વાત કહું છું તે તું સાંભળ. મારા પિતાને મોટી વય સુધી કોઈ સંતાન ન હતું, તેથી સંતાનની ઈચ્છામાં તેઓ ફરતા હતા. તેવામાં તેમને આ સિદ્ધ મળી ગયો. તેણે મારા પિતાને કહ્યું, તું એક દીકરો માગે છે, પણ હું તને 2 દીકરા આપું, પણ એક શરતે. બંને છોકરા 5 વર્ષના થાય ત્યારે એ બંનેને તારે મારા હાથમાં સોંપી દેવા. હું એને ભણાવીશ. પછી છોકરા જ્યારે 12 વર્ષના થાય ત્યારે એમાંથી એક તારો અને બીજો મારો. મારા પિતાને થયું કે આમે એક છોકરો તો મારે જોઈએ છે, તો આ સોદો કંઈ ખોટો નથી, એટલે એમણે એ કબૂલ કર્યું. થોડા વખત પછી મારી માતાએ 2 જોડિયા બાળકને જન્મ આપ્યો. સિદ્ધનું વચન ફળ્યું. તેમણે મારા માતા પિતાના આનંદનો પાર ન રહ્યો. એમ કરતાં અમે બંને ભાઈઓ 5 વર્ષના થયા. મારા પિતા અમને ગુરુને ઘેર ભણવા મોકલવાનો વિચાર કરતા હતા. ત્યાં સિદ્ધ આવી ઊભો. એણે મારા પિતાને કહ્યું કે તમે છોકરાઓને ભણાવવાની જરાય ચિંતા ન કરતા. એ બેવને હું ભણાવીશ. તમે આજથી બરાબર 7 વર્ષે મારા આશ્રમમાં આવજો અને એમાંથી એક છોકરાને તમે લઈ જજો. છોકરાઓથી છૂટા પડવાનું મારા મા બાપને ગમતું નહોતું, પણ બીજો કોઈ ઉપાય પણ નહોતો. સિદ્ધ અમને 2 જણને લઈ એના આશ્રમમાં ગયો. ત્યાં એણે મને એકને જ ભણાવ્યો. મારા નાના ભાઈને તો એણે મુદ્દેલ ભણાવ્યો નહીં. એમને તો સારું સારું ખાવા પીવાનું આપે, ઓઢવા પહેરવાનું આપે, મનગમતા દાગીના આપે, પણ ભણતરના નામે મીંડું. બીજું બાજુ એ મને અડધો ભૂખો રાખે, મારી પાસે અડધી રાત લગી વેતરું કરાવે. હું આળસ કરું તો મને મારઝૂટ કરી મૂકે, ખીટીએ ચોટલી બાંધી ભણવા બેસાડે. શરૂઆતમાં મને ભણવું ગમતું નહીં, પણ પછી મને એમાં એવો રસ પડ્યો કે મને થયું કે દુનિયામાં જેટલી વિદ્યા હોય ને એટલી હું ભણી લઉં. હું લગભગ ભૂખે પેટે જ ભણતો હતો. મારું શરીર સુકાઈને લાકડા જેવું થઈ ગયું હતું, પણ ભણવાનો મારો ઉત્સાહ અદમ્ય હતો. એમ ભણતાં ભણતાં અચાનક મને માલુમ પડ્યું કે સિદ્ધ મારાથી કશું છુપાવે છે. એ બધી વિદ્યાઓ મને ભણાવે છે, પણ એક વિદ્યા મને ભણાવતો નથી. આ એની ખાસ વિદ્યા હતી. એના જોરે તે ધારે તે કરી શકતો. હાથમાં માટીનો લોંદો લઈ એનું દાડમ બનાવી દે અને એ દાડમ તોડીને એમાંથી હીરા મોતી નીકળે. રોજ ચકલાને ચણ નાખતો, પણ ઝીણી વટથી જોતાં મને માલુમ પડ્યું કે ચકલાને ખવડાવતો એ ચણ નહોતો, પણ ચકલા પર પોતાની વિદ્યા અજમાવાય એવું કરતો હતો. મેં છુપાઈને જોયું તો એ મંત્ર ભણી ચકલાને ચણતા ચણતા સ્થિર કરી દેતો. ચકલાની ચાંચમાં દાણો હોય તો ચાંચમાં ને ચાંચમાં રહે, ન પેટમાં જાય ન બહાર નીકળે. પછી પાછો એ ચકલાને ચણતા કરી દેતો. મંત્ર ભણી એ ચકલીને કાગડો બનાવી દેતો અને કાગડાને ગરુડ બનાવી દેતો. એકવાર મેં એના કમરામાં મોટો હાથી જોયો. મને નવાઈ લાગી કે કમરાના આવડા સાંકડા બારણામાં થઈને હાથી ઘરમાં આવ્યો કઈ રીતે. પછી મને ખબર પડી કે ભીત પર હાથી ચિતરીને એમણે હાથીને પોતાની વિદ્યાથી જીવતો કરી દીધો હતો. આવા તો કંઈ ચમત્કારો એ કરતો હતો. પેટીમાં પેટી, પેટીમાં પેટી, એવી રીતે 7મી પેટીમાં સંતાડેલી ચીજ એ ઉડાવી દેતો અને એ બદલી નાખતો. મોગરાના ફૂલને ફૂંક મારી ગુલાબનું ફૂલ બનાવી દે અને ગુલાબના ફૂલને સ્વર્ણકાર બનાવી દે. એકવાર મને કહે, એલિયા અહીં આવ, આજે તારા પગમાં પાવડીઓ કેમ નથી? મેં કહ્યું, તૂટી ગઈ છે તેથી નથી પહેરી. એણે તરત હવામાં હાથ હલાવ્યો ને હવામાંથી ફટ્ટડ સીસમની 2 પાવડીઓ એના હાથમાં આવી પડી. એણે મને આપી. તત્કાળ તો મને થયું કે મને કેવા મહાન ગુરુ મળ્યા છે, એટલે એમના જેવા મહાન થવાનું મને મન થયું. મને એની એ વિદ્યા હસ્તગત કરવાનું મન થયું. તેથી તો હું એની પાછળ જાસૂસી કરવા લાગ્યો. હવે મને 12 વર્ષ થવા આવ્યા હતા, છતાં હજી એણે મને આ વિદ્યા શીખવી ન હતી. તેથી હું સમજી ગયો હતો કે વિદ્યા મને શીખવા માગતો નથી, પણ કોઈ રીતે મારે એ શીખવી હતી એવો મેં સંકલ્પ કર્યો. આ જાસૂસીમાંથી મને સિદ્ધનું એક ભયાનક રહસ્ય જાણવા મળ્યું. કોઈ વારી આશ્રમમાંથી ક્યાંક ચાલી જતો. એ ક્યાં જતો એની ખબર પડતી નહીં. એવે એક પ્રસંગે મેં છુપાઈને એનો પીછો કર્યો. જોયું તો એ ગુફામાં ગયો. ત્યાં તેણે એક માણસની ફૂલ ચંદનથી પૂજા કરી, એના કપાળ પર સિંદૂરની ચર્ચા કરી, પછી સામે ધૂપ દીપ કર્યા અને પછી હુકમ કર્યો, મને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર. જેવા એણે પ્રણામ કર્યા
કે આ દુષ્ટ સિદ્ધે ફરસીથી એનું માથું ધડથી અલગ કરી નાખ્યું. એ આનંદમાં નાચ્યો ને નાચતા નાચતા બોલ્યો, 106 થયા, હવે માત્ર 2 બાકી છે. એક તો મારા હાથમાં છે. 108 32 લક્ષણાનો ભોગ પૂરો થાય કે હું સીધો વિદ્યાધરોનો રાજા. આખી દુનિયા મારી મુઠ્ઠીમાં, પછી હરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તો મારી કંઈ વિસાતમાં નથી. હવે આ સિદ્ધના ખરા સ્વરૂપની મને ખબર પડી. મને ખાતરી થઈ ગઈ કે આની વિદ્યાની પાછળ લોકહિતની કામના નથી, પણ કેવળ સ્વાર્થ સિદ્ધની કામના છે. મને થયું કે આનો સામનો કરવો જોઈએ, પણ સામનો કરવો કઈ રીતે? વિદ્યાવાનનો સામનો વિદ્યાર્થી જ કરી શકે, અને જે વિદ્યા આવડે તે મને તો આવડે જ એ બને. તેથી હવે હું એ ગુપ્ત વિદ્યા પ્રાપ્ત કરવા મરણિયો બન્યો. તપાસ કરતાં મને ખબર પડી કે સિદ્ધ પાસે એક જૂની પોથી છે. એ પોથીમાં સિદ્ધની આ ગુપ્ત વિદ્યા લખેલી છે. સિદ્ધે એ પોથી ખૂબ જ ગુપ્ત જગ્યાએ રાખેલી હતી. કોઈને કલ્પના સુદ્ધા ન આવે એવી એ જગ્યા હતી. એક પ્રાચીન વડના ઝાડ પર કોઈ પંખીનો એક તજાયેલો માળો હતો. એમાં એણે એ પોથી છુપાવી હતી. માળો પણ એવી જગ્યાએ કે ઝટ કોઈની નજર પડે નહીં, અને પડે તોય માળા જેવો માળો જ લાગે. એટલે કોણ એની ચિંતા કરે? આથી સિદ્ધ પણ નિશ્ચિત થતો. પણ હું નિશ્ચિત રહી શક્યો નહીં. મેં માળો શોધી કાઢ્યો અને એક રાતે ચોરી ચૂપીથી ઝાડ પર ચડી હું એ પોથી લઈ આવ્યો. મેં પોથી નદી પર એક શિલા હેઠળ સંતાડીને રાખી અને રખડવા જવાને બહાને ધીરે ધીરે એકાંતમાં એનો અભ્યાસ કરવા માંડ્યો. અભ્યાસમાં સાથે એની સચ્ચાઈના નાના મોટા પ્રયોગો પણ હું કરતો રહ્યો. એમ કરતાં આખી ગુપ્ત વિદ્યા મેં હસ્ત કરી લીધી. હવે 12 વર્ષ પૂરા થવા આવ્યા હતા. નક્કી કરેલા દિવસે મારા પિતા સિદ્ધના આશ્રમમાં આવ્યા. સિદ્ધે તેનો ભાવથી સત્કાર કર્યો. અમે બંને ભાઈઓ આશ્રમમાં એ વખતે આંગણામાં રમતા હતા. સિદ્ધે મારા તરફ હાથ કરી મારા પિતાને કહ્યું, આ તમારા બંને દીકરાઓ છે. તમારે તેમાંથી એક લેવાનો છે, એક મારે રાખવાનો છે. દીકરા તમારા છે એટલે પહેલી પસંદગી તમારી. મારા પિતાએ જોયું તો હું ખૂબ સુકાયેલો, દુબળો અને મેલો ઘેલો હતો. મારા કપડાનું ઠેકાણું નહોતું. મારા શરીર પર એક ઘરેણું નહોતું. મારો ભાઈ શરીરે હષ્ટપુષ્ટ હતો, દેખાવે પણ રૂપાળો ને જોવે ગમે તેવો હતો. એના કપડાં પણ સારા પહેર્યા હતા અને ડોકમાં, હાથમાં, કાનમાં અને કેડે સોનાના આભૂષણો હતા. મારા પિતાએ સિદ્ધને પૂછ્યું, આ વસ્ત્રાભૂષણો કોના છે? સિદ્ધે કહ્યું, જેણે પહેર્યા એના. એને જો તમે લઈ જાય એના. પછી કહે, હું થોડી વાર રહીને આવું છું. તમે એટલામાં છોકરાની પસંદગી કરી રાખજો. મારા પિતા ગરીબ હતા. એને વિચાર કર્યો કે છોકરાની પાસે આટલા બધા દાગીના આવતા હોય તો એ છોકરો પસંદ કરવો તો મારા લાભમાં છે ને. હું પણ જાણતો હતો કે મારા પિતા બેમાંથી એક પુત્રને લઈ જવા આવ્યા છે, પણ મારી બુદ્ધિથી હું એટલું સમજી ગયો હતો કે એમની ગરીબ હાલતમાં તેઓ દાગીનાવાળા છોકરાને પસંદ કરશે. એટલે સિદ્ધના ગયા પછી હું એની નજીક ગયો ને બોલ્યો, પિતાજી, પસંદગીમાં ભૂલ નહીં કરતા હો. પિતાએ કહ્યું, નહીં કરું બેટા. જન્મારાનું દળદર ફીટી જાય એવી તક મળી છે તો હું કેમ જવા દઉં? એવો મૂર્ખ નથી. મેં કહ્યું, પિતાજી, તમારી ભૂલ થાય છે. સિદ્ધે મારા ભાઈને ઘરેણાથી મળ્યો, પણ ભણતરમાં સાવ ઢ રાખ્યો છે. જ્યારે મને વિદ્યાથી મળ્યો છે અને ભૂખે માર્યો છે. હું ભલે દુબળો પણ બધી વિદ્યાઓમાં પારંગત છું. મારી વિદ્યાથી તમને સમૃદ્ધ કરીશ અને કીર્તિવંતા બનાવીશ. બીજું પણ એક કારણ છે. આ સિદ્ધ દેખાય છે એટલો સરળ અને એવો સીધો અને સરળ સાધુ નથી. એ મહાદુષ્ટ અને ક્રૂર છે. એને દુનિયાભરના રાજાઓ અને બ્રાહ્મણો પર પોતાનું વર્ચસ્વ સ્થાપવું છે. એ સૌને પોતાના દાસ કરવા માગે છે. તેથી 108 32 લક્ષણાનો એને ભોગ આપવાનો છે. તેમાંથી 106નો ભોગ લઈ ચૂક્યો છે. હવે 2 બાકી છે. એમાં એક હું છું અને એક તમે. મને અહીં મૂકી જશો તો એ મારો ભોગ લેશે, પણ મારે બદલે તમે જો મારા ભાઈને અહીં મૂકી જશો તો એને કોઈ જ હરકત થવાની નથી, કારણ કે એ ઢ છે અને સિદ્ધને કશા કામનો પણ નથી. વિવાનું વિદ્યાવાળાને હોય છે, વિદ્યા વગરનાની. માટે પિતાજી, તમે ખૂબ સમજી વિચારીને નિર્ણય કરજો. વેતાલની આગલી વાર્તા આપણે ભાગ 2માં સાંભળીશું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય
તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.